પાટણ શહેરની મધ્યમાં આવેલું આનંદ સરોવર જાળવણીના અભાવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું। એક સમયે પિકનિક સ્પોટ ગણાતું આ સ્થળ આજે દારૂ ને જુગારના વ્યસનીઓ માટે મિલન સ્થળ બની ગયું। આ સ્થળે પહેલા ગુંગળી તળાવ હતું, જેને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિકસાવવાની આનંદ સરોવર બનાવ્યું, પરંતુ તેની સ્થિતિ આજે ખરાબ છે। અહીંયા અસામાજિક તત્વોનો પગપેસારો થયો છે, સાથે અહીંયા લીલ થઈ ગઈ છે અને દૂષિત પાણી તળાવમાં છોડવામાં આવતા આસપાસના વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા। પાટણના એકમાત્ર હરવા ફરવાના સ્થળ એવા આનંદ તળાવને ફરી પહેલા જેવું સજીવન કરવાની માંગ ઉઠી છે। જે આનંદીબેને ગુંગળી તળાવને જે આનંદ સરોવર બનાવ્યું હતું, આજે જ આનંદ સરોવર ગુંગળી તળાવ કરતા પણ ખરાબ હાલતમાં છે। આજે અહીંયા નથી કોઈ બાળકો માટે રમવાના કોઈ પણ સાધનો, સિનિયર સિટીઝનો માટે બેસવાની કોઈ પણ સગવડ નથી। અહીંયા આનંદ સરોવરની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે, ખુલ્લેઆમ જુગાર રમાય છે, ખુલ્લેઆમ દારૂની મહેફિલો માણ છે। આજે આનંદ સરોવરની અંદર ભૂગર્ભ શાખાની નાકામીના હિસાબે ઉભરાતા ગટરના ગંદા પાણી જે રોડ ઉપર રેડાતા હતા, એ તમામ પાણી આ ગુંગળી તળાવમાં ડાયવર્ટ કર્યા। આજે આનંદ સરોવર પુનઃ ધબધબતું થાય અને આનંદ સરોવરમાં પાટણ શહેરનો જે બાળકોનો કિલ્લોર થાય, સિટીઝનો પોતાનો સમય અહીંયા વિતાવે અને યોગ કરવાના જે લોકો સવાર આવે છે, એ સવાર 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી આનંદ સરોવર ધમધમે એવું આગામી સમયમાં નગરપાલિકા ગ્રાન્ટ ફાળવીને આયોજન કરે। કઈ આગળ રાત્રિના સમયે લોકો દારૂની પાર્ટી કરે છે, કેટલીક વખત તો અહીં જુગાર પણ રમતા હોય છે અને નાબાલિગ છોકરીઓ અને છોકરાઓ અહીં આગળ આવી અને ગમે તેવી રીતે બેસતા હોય છે, જેના કારણે સિનિયર સિટીઝનોને એ લોકોએ આવવાનું અહીં બંધ કરી દીધું છે। આનંદ સરોવરની પરિસ્થિતિ આજે જે ગુંગળી તળાવ હતી એના કરતાં બદતર ખરાબ હાલતમાં મુકાઈ ગયું છે। મચ્છરો ઉત્પાદન થાય છે અને મચ્છરોના કારણે આજુબાજુની સોસાયટીમાં રોગચાળો પણ ફેલાય છે। તો આ તાત્કાલિક વેલને કઢાવી નાખી અને આનંદ તળાવને ફરીથી લોકો સિનિયર સિટીઝનો લાભ લે, બાળકો લાભ લે અને એના ઓપન એર થિયેટરનું અને બાળકોના રમત ગમતના જે સાધનો હતા એ ફરીથી વસાવે। આનંદીબેન પટેલે આને એક જોવાલાયક સ્થળ બનાવ્યું હતું અને ખરેખર એવો મોટો વિકાસ કર્યો હતો, છતાંય આ નગરપાલિકાના સત્તાધીશોએ આને ખંડેર હાલતમાં બનાવી દીધું છે। એટલે અમે નગરપાલિકાને એક એવી અપીલ કરવા માંગીએ છીએ કે આ આનંદીબેને જે આને વિકસાવ્યું હતું અને વિકાસ કર્યો હતો એને ફરી વિકાસ કરો અને લોકોને જોવાલાયક બનાવો કે જેનાથી કરીને લોકો અહીં સવારે વહેલા ઉઠીને વોકિંગ કરવા આવે અથવા નાના ભૂલકાઓ ખેલવા કૂદવા માટે આવે, એવી અમારી એક અપીલ છે।